हेलो। जो मोक्ष है तू चाहता, विष सम विषय तजता तरे, और जब क्षमा संतोष समदम पी सुधा दिन रात रे। संसार जलती आग है, इस आग से जट बाग रे, अशांत शीतल देश में हो जा अजर हो जा अमर। पृथ्वी नहीं जल भी नहीं, नहीं अग्नि तू नहीं है पवन, आकाश भी तो है नहीं तो नित्य है चैतन्य गण। इन पांचों का साक्षी सदा निर्लेप है तो सर्व पर, निज रूप को पहचान कर हो जा अजर हो जा अमर। चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा, होगा तुरंत ही तू सुखी संसार से छूट जाएगा। आश्रम तथा वर्णादि का किंचित न तू अभिमान कर, संबंध तज दे देह से हो जा अजर हो जा अमर। न ही धर्म है न अधर्म तुझ में, दुख सुख भी लेशना है, ये सभी अज्ञान में करतापना भोक्तापना। तू एक दृष्टा सर्व का, दृश्य से है सर्व पर। तू एक दृष्टा सर्व का, इस दृश्य से है दूरतर, पहचान अपने आप को हो जा अजर हो जा अमर। प्रश्न નથી કઈ છે? બોલો. ચિંતન કરવું પડે ને તો એ સેકન્ડરી ઉપાય છે. ચિંતન કરવું પડે તો સેકન્ડરી ઉપાય છે. ચિંતન કરવું પડે તો પછી તમે એક સાધન નીચે આવી ગયા. मनन करवू पड़े, निधिध्यासन करवू पड़े, ध्यान करवू पड़े, कांई पण करवू पड़े तो तमे अष्टावक्र चींधेला साधन थी से नीचे आई गया. करवानो वांधो नथी. जो तमने आ समझण ना पड़े तो तमे ब्रह्मनु चिंतन करो. नहीं समझण ना पड़े तो करो, पण समझण ज पड़ी जाए छे तो आपणे त्यां तो वेदनो उपदेश तो शुं छे त्यारे तत्वमसि बस ते तू छे तारे ते थवानुं छे तेम नहीं. तत्वम बभूव एम ना कीधुं. ते तू थई जाए एम नहीं. थई जाओ तो कंईक चिंतनना पेटमांथी चिंतननी प्रसूतिमांथी ब्रह्म दशा मारी निकळत. ब्रह्म दशा खाली विस्मृत थई छे अने अज्ञानमां मैं तेनी अस्वीकृति करी छे बस. એટલે તો કાલે પણ અષ્ટાવક્ર કહેતા હતા અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવા. અસંગો અસી, આ અસી શબ્દ ઉપર વિચાર કરો તમે. અસંગ અસી કે છે, થઈ જાય એમ નહીં કહેતા. થઈ જા એમ નથી કહેતા. તું અસંગ થઈશ એમ પણ નથી કહેતા. તો અહીંયા સુખી શાંત બંધન મુક્ત થવાની વાત છે એ ખાલી અધ્યાસની વૃત્તિની વાત છે. દુઃખપણાનો અધ્યાસ, દુઃખીપણાનો અધ્યાસ, દુઃખીપણાનો ભ્રમ
અજ્ઞાનમાં થતો આભાસ એ જ નિવૃત્ત થાય છે. હા, તો જેટલા પણ એ કહેવામાં આવ્યા તમને કાલે કે તું અધુના એવા, તું હમણાં હાલ જ સુખી થઈ જઈશ, શાંત થઈ જઈશ, હમણાં હાલ જ કહી દીધું. જો કાલબાલ નહીં. તમને કાલ લાગતું હોય તો પછી ચિંતન કરો. તમે ચિંતન કરો તો ચિંતનના પેટમાંથી કઈ તમારી બ્રહ્મદશા નથી નીકળવાની. ब्रह्मदशा और ब्रह्म किसी समाधि का भी बच्चा नहीं है जो समाधि के में से निकलेगा. એ બ્રહ્મ તો તમારો આત્મા જ છે. અવિદ્યાની નિવૃત્તિ માટે અષ્ટાવક્ર છે. તો કે ચિંતન ના કરવું, તો પછી કરો ચિંતન. તમે આ વાતને નથી સમજી શકતા તો તમે એનું ચિંતન કરો. નહીં, તમારી બુદ્ધિમાં પ્રકાશ થતો નથી, આ તત્વ પકડાતું નથી, તો સેકન્ડરી ઓપ્શન છે પછી તો. નહીં તો ખાલી જનક રાજા શ્રવણ માત્રેથી પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ. એવું કઈ નથી કે તમે કહો છો અમારા બાપજી મુક્ત છે. બાપજી મુક્ત નથી, બ્રહ્મ મુક્ત છે. યાદ રાખજો, એ જ બ્રહ્મ હું છું. અને હું મારી મુક્તિને જાણી લઉં તો મારી સામે બીજો કોઈ બદ્ધ વધે જ નહીં. बद्ध વધે જ नहीं. ऐसी मुक्ति नहीं है जो एक व्यक्ति मुक्त हो जाता है अंतःकरण से और दूसरों को बद्ध देखता रहता है. ऐसी मुक्ति नहीं है. તમને એમ કે અમારા બાપજી મુક્ત છે અને અમે બદ્ધ છીએ એટલે સાંભળીએ છીએ. જનકને પણ એમ હતું કે જનક તો હું બદ્ધ છું અને અષ્ટાવક્ર મુક્ત છે. ના ના, અષ્ટાવક્ર મુક્ત નથી અને બાપજી મુક્ત તો નથી. મુક્ત એવાસી સર્વદા, એ બ્રહ્મ જ મુક્ત તો છે, એ જ હું છું. મારી મુક્ત દશા, બાપજી મુક્ત નથી, યાદ રાખજો. તો બાપજી મુક્ત થઈને બેસી જાય તો બાપજી મુક્ત થઈ ગયા એક અંતઃકરણથી અને બીજાને શું બધવાડે છે? ના ના, જે મુક્ત થઈ જાય છે તે બ્રહ્મ સિવાય કાંઈ ભાડતો નથી. જ્ઞાની થઈ જાય છે તો બીજાને અજ્ઞાની પાડે છે. જ્ઞાની નહીં હોના હે, બ્રહ્મ હોના હે. તો એવું નથી કે અંતઃકરણમાંથી હું મુક્ત થઈ ગયો અને બાકીના બધા જીવો બદ્ધ પડેલા છે. ના ના, જે પોતે મુક્ત થઈ જાય છે, જેમ તમે સ્વપ્નમાંથી જાગી ગયા, વાત પતી ગઈ. તો તમારા સ્વપ્નમાં જે તમને દેખાતા હતા એ બધા ક્યાં ગયા? એ તમારી સાથે જાગી ગયા છે. યાદ રાખજો, કોઈ પરિચ્છિન્ન વ્યક્તિત્વ જ્ઞાની પોતાનામાં નથી જોતો. મેં કરકે નહીં સમજતા આપને કો. અને પોતે પરિચ્છિન્ન વ્યક્તિત્વમાં નથી એટલે સામે પણ કોઈ પરિચ્છિન્ન વ્યક્તિત્વ તે જોતો નથી. પોતાનું વ્યક્તિત્વ બાધિત થઈ જાય છે, પોતાનો જીવરૂપ ચિદાભાસ બાધિત થઈ જાય છે, એની સાથે અને જગતના બધા ચિદાભાસ બાધિત થઈ જાય છે. ऐसा नहीं कि बाप जी मुक्त होकर आप बद्ध को उपदेश दे रहे, नहीं भाई, ऐसा नहीं. अष्टावक्र કહી રહ્યા છે કે બસ એ બ્રહ્મ મુક્ત છે, એ હું છું. અને તે તત્વમસી, તે તું છે. તત્વ બભૂવ એમ નથી કહેતા, તે તું થા એમ નથી કહેતા. તોય તમને જો એ હું છું એવું જ્ઞાન ના થતું હોય તો થવા કોશિશ કરો. પછી ચિંતન કરીને કોક દાડે થજો. વર્ષોથી જે સત્સંગ સાંભળતા હોય પણ એમ બોલતા હોય છે કે આપણને જ્ઞાન થાય ત્યારે ને, આપણને જ્ઞાન થાય ત્યારે ને. तो ज्ञान कभी काल में नहीं होता है. ज्ञान होगा तो अभी होगा, याद रखना, अभी होगा. जब अभी ज्ञान नहीं होता है तो પછી તમે ચિંતન કરો, રટણ કરો, પછી તો કરો. બધા સાધન છે, મનન કરો, નિધિધ્યાસન કરો, આ બધા સાધન છે. પણ અષ્ટાવક્ર ગીતાનું સાધન સાક્ષાત સાધન છે. સમજણ પડે તો. પેંગડે પગના બ્રહ્મ ઉપદેશ એટલે શું? अरे तुमको ब्रह्म होना नहीं है, तुमको तुम्हारा पता नहीं, बस पता ही नहीं है. अपना पता चल जाएगा तो तुम बद्ध नहीं हो और मैं मुक्त नहीं हूं. वो ब्रह्म ही मुक्त है, बस. दूसरा कोई जो व्यक्तित्व इसमें दिख रहा है वो
अविद्या से भासमान होता है। तो તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે બ્રહ્મચિંતન, તો તમે કરો બ્રહ્મચિંતન એ તમે સેકન્ડરી ઉપાય કરી રહ્યા છો, બીજા નંબરનો ઉપાય છે. ભલે પહેલા નંબરનો કારગત ના થાય તો પછી બીજા નંબરનો કરો, પણ પહેલા જ નંબરનો કારગત થઈ જાય છે તો વાત પૂરી થઈ જશે હમણાં. અંધારું જાય ના ઉલે ચ તારે ભલે કોટી યુગ જાય રે, વાટ જોવાય ના ઊભું રહે, જો એક દીવલડો થાય રે, આજ તે મેં મને ઓળખ્યો. એક ઘરમાં 50 વર્ષનો અંધારો હોય તેને કાઢવા કે 50 વર્ષનું અજવાળું ના જોઈએ. એક ઘરમાં 50 વર્ષનું અંધારું હોય તેને કાઢવા માટે 50 વર્ષનું અજવાળું ના જોઈએ. વાટ જોવાય ના ઊભું રહે, જો એક દીવલડો થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. તમે ના ઓળખો તો તમે તો તમારી જાતે મુક્ત જ છો. બંધનનો અધ્યારોપ તમે તમારી બુદ્ધિમાં કર્યો છે, તમે તમારી વૃત્તિમાં કર્યો છે, તમે તમારી માન્યતાઓથી બંધાયેલા છો, બીજા કશાયથી નહીં. જેમ પોપટ હોય એ એક ઝાડના હાંઠો હોય, એ ઝાડના હાંઠામાં પેલો શિકારી હોય એ ઝાડનો હાંઠો આંબાના ઝાડે લટકાઈ દે, સૂકો ઝાડનો હાંઠો. અને પોપટ આવે એટલે જેવો હાંઠા ઉપર બેસવા જાય સાંઠા ઉપર, અને સાંઠો ઊંધો થઈ જાય એટલે પોપટ ભડકી જાય હુડો, અને ભડકે એટલે એ સાંઠાને જોરથી પકડી લે, બસ જોરથી પકડી લે. આ જ આનું બંધન છે. तो ब्रह्म चिंतन, ब्रह्म को ब्रह्म का चिंतन नहीं करना पड़ता है, अपने को करता पड़ा. जब तक ब्रह्म से पृथक अपने को जान रहे हैं और सामने जो है उसको भी ब्रह्म से पृथक जान रहे हैं, तो घना मुक्त थई जाए छे, बीजा ने बद्ध भाड़े छे. अरे ऐसा नहीं होता है. हाँ, तमने समाधि लागे तो बीजो विक्षेप में देखाशे કે આને વિક્ષેપ છે ને મને સમાધિ છે, પણ જો તમને બ્રહ્મ જ્ઞાન થશે તો સામે બીજો કોઈ બદ્ધ નહીં દેખાય, સામે કોઈ બીજો બદ્ધ છે જ નહીં, અને તમને બીજો બદ્ધ દેખાય છે ત્યાં સુધી તમને બ્રહ્મ જ્ઞાન નથી. ब्रह्म का ज्ञान ही ऐसा है. बस तो શું છે તો કે છે એ જ બ્રહ્મનું અસ્તિત્વ છે, दूसरे का नहीं. अद्वैतम, એકમાં અદ્વિતીય બ્રહ્મ આપણો ઋગ્વેદ કહે છે. તો ઘણા એમ કહેતા હોય છે હું બ્રહ્મ છું ને તું બ્રહ્મ છે, તો પોતે મુક્ત થઈને ફરતા હોય છે, પોતે મુક્ત થઈ ગયો ને બીજો બદ્ધ દેખાય છે, तो उसका ब्रह्म ज्ञान दो कौड़ी का है. ब्रह्म की नजर में केवल ब्रह्म ही बचता है. अपना व्यक्तित्व जिस क्षण बाधित हो गया तो पूरे का पूरा जितना भी व्यक्तित्व है वो बाधित हो जाता है, शांत हो जाता है. क्या रहता है? केवल फिर ब्रह्म ही ब्रह्म रहता है. एशाम साक्षिणात्मानम चिद्रूपम विद्धि मुक्तये. तो काले हूँ बात करतो जो तो घणा ने हूँ ब्रह्म छू ते ख्याल आई गयो. आ ख्याल बुद्धि ना स्तरे छे. हूँ ब्रह्म छू ये ज्ञान में हूँ रूप वृत्ति नहीं रहती, अने छू रूप चिदाभास पर नहीं रहतो. हूँ ये नहीं रहतो, छू ये नहीं रहतो, केवल छे रहे छे, है केवल है रहता है. हाँ, ब्रह्म में केवल ब्रह्म का भान है, दूसरा कुछ नहीं है. ब्रह्म का भान है, मेरा भान है बस, दूसरा कुछ नहीं है. मैं हूं ऐसा पता नहीं है, मैं ब्रह्म हूं ऐसी कोई वृत्ति नहीं रहती है. केवल ब्रह्म रहता है, मेरा है पना रहता है ब्रह्म साक्षात्कार में, आत्म साक्षात्कार में. तो ऐसा नहीं रहता है मैं ब्रह्म हूं, मैं साक्षी हूं, ऐसा नहीं रहता है. तो जो पहला दिवसे बात थी साक्षी नो बधा अभ्यास करो ए वखते तमे कहो साक्षी ने ब्रह्म बने एक ज पदना वाचक छे. साक्षी, ब्रह्म, विज्ञाता
विज्ञाता केम? उसमें कोई विशेष ज्ञान नहीं रहता है और विशेष ज्ञान करने वाला भी नहीं रहता है। हाँ, ब्रह्म क्यों? उसमें मैं और हूं ऐसी ऐसी परिच्छिन्नता नहीं रहती है। ब्रह्म का होना ही रहता है, बस मारू होवापणું રહે છે અને હોવાપણાનું ભાન રહે છે। જેમ રેતીને રેતીના હોવાપણાનું ભાન થઈ જાય ને તો ખાડા ટેકરાની ખબર નહીં રેતીને કે મારામાં ખાડાય છે ને ટેકરાય છે। એમ બ્રહ્મના હોવાપણાનું જ્ઞાન થઈ જાય તો બ્રહ્મમાં જીવે છે ને જગતે છે ને દ્રશ્ય છે ને પૃથ્વી છે ને પ્રકૃતિ છે, ऐसा ज्ञान ब्रह्म में नहीं है। ऐसा ज्ञान तो जो ब्रह्म से परोक्ष हो जाता है उसको होता है, याद रखना ये बात है। तो ब्रह्म ज्ञान में शू थाय छे? तो ब्रह्म ज्ञान में ब्रह्म रहता है। साक्षी में क्या रहता है? अरे साक्षी कोई देख नहीं रहा है, साक्षी कोई ने प्रकाशी नहीं रह्यो। साक्षी में आ बधु प्रकाशी रह्यु छे। ये तो प्रथम पद अविद्या में जे प्रकाशी रह्यु छे, जोई रह्यु छे कूक जुदू थईने आभास में, साक्षी में जगत ने। साक्षी को तो पता ही नहीं, साक्षी तो अपने स्वभाव से ही ऐसा है, बस वो ब्रह्म, याद रखना। तो कई कई કેટલા એવા થઈ જાય છે જે આ દેહમાં ઇન્દ્રિયોના સાક્ષી, તો આ જેટલું પણ જગત દેખાય છે એની સાક્ષી इंद्रियों છે। तो इंद्रियों में अपने मैं को मिला देते, मैं देख रहा हूं। फिर कभी कभी अंतःकरण की एक वृत्ति मैं हो जाती है, मेरी आंख कमजोर हो गई। देखो आवो कोई आंख रूपी बारी मांथी साक्षी हशे के अंतःकरण मांथी साक्षी हशे? क्यांथी साक्षी हशे? जब भी वो साक्षी ब्रह्म अहम भाव से मिल जाता है, मैं से मिल जाता है, तो साक्षी नहीं रहता, फिर ज्ञाता हो जाता है, દ્રષ્ટા हो जाता है। एक ज्ञाता થઈ જાય છે, દ્રષ્ટા થઈ જાય છે। एक अहम भाव थी मरी गयो छो लो। हाँ, जब उसको उसका पता चल जाता है तो अपने आपे में अपना जो आपा है उसमें मैं रूप वृत्ति नहीं रह सकती और छो रूप परिचिन्नता भी नहीं रह सकती। मैं हूं ऐसा नहीं रहता है, केवल है रहता है। उस है पने का जिसको ज्ञान हो जाता है, उस है पने में जो स्थित हो जाता है, वो एक ही साक्षी में स्थित है, दूसरा साक्षी नहीं है, फिर एक ही ब्रह्म है। और ऐसा ब्रह्म जिसमें सारे का सारा क्षेत्र अध्यस्त है, शांत है। तो ब्रह्म ज्ञानी के सामने एक એવું નથી કે હું મુક્ત થઈ ગયો અને બધા જગતના રહી ગયા છે। તો કહે છે બોલે છે કોની આગળ તારે? પૂછે છે એટલે બોલે છે, ને તો નવરો જ નથી। પૂછે ના તો ના બોલે। તો તમે મને અષ્ટાવક્ર ગીતા પૂછી છે તો હું કહું છું, નહીં તો કયું મારા તરફથી નથી કહી રહ્યો। તો તમે પૂછી છે અને તમે પૂછશો એ બધું કહેવાનું છું, નહીં પૂછો નહીં કહું। કોને કહું? પણ तो કે ब्रह्मज्ञानी होता है वो बा ब्रह्मज्ञानी जे होय कोनी सामे बोले छे? ए बा अपनी सामे नहीं बोलतो, ये अज्ञानी सामे नहीं बोलतो, ये तो अज्ञान परत्वे बोल रहा है। अज्ञानी उसकी नजर में कोई नहीं। जब आपने पूछा ब्रह्म क्या है, तो जो अज्ञान है उसके परत उस एना परत्वे बोले छे, एनी नजर में कोई अज्ञानी नहीं। કે આ બધા મારા શિષ્યો બંધનમાં છે ને એમ કે હું બંધનથી મુક્ત થઈ ગયો છું, ऐसे गुरु नहीं होते। गुरु तो किसी में भी कहीं भी अपने में दृश्य में और दृष्टा को अध्यस्त करके उस दृश्य और दृष्टा के पार जो ब्रह्म अस्तित्व है उसमें जाग जाने से दृश्य और दृष्टा की वास्तविक सत्ता ही नहीं देखते हैं। उसकी नजर में मैं भी नहीं रहता, उसकी नजर में तू ही नहीं रहता, तू भी नहीं रहता, ऐसी कोई परिचिन्नता नहीं रहती। एक केवल ब्रह्म अस्तित्व रहता है। जब अविद्या नष्ट हो जाती है तब। तो अविद्या नष्ट करने के लिए भविष्य काल नहीं होता है। समाधि भविष्य में लग सकती है, स्वर्ग भविष्य में मिल सकता है, सब कुछ भविष्य में मिल सकता है, लेकिन अविद्या भविष्य में नष्ट नहीं होती। अभी अभी अधूना एवं। तो अविद्या शू है त्यारे? अविद्या की व्याख्या शू बा?
આપણે બોલ બોલ કરીએ અવિદ્યા અવિદ્યા અવિદ્યા. પતંજલિએ પણ 5 ક્લેશ ગણાયા. પ્રથમ અવિદ્યા. પણ શું અવિદ્યા એટલે? આમ તો ઘણી વ્યાખ્યાઓ છે, પણ સમજાય એવી ભાષામાં કહું. અવિદ્યમાન વસ્તુઓને જે विद्यमान बतावे છે, आज अविद्या. जो अविद्यमान है उसको विद्यमान करके दिखाता है. जैसे निद्रा स्वप्न को विद्यमान कर देती है. स्वप्न में न हाथी है, न घोड़ा है, न मोर है, न पोपट है, न जड़ है, न चेतन है, न दृष्टा है, न दृश्य है. एक अधिष्ठान चिन्ह वस्तु है स्वप्न में. लेकिन निद्रा क्या है? निद्रा इस सपन को विद्यमान करके दिखाती है. जो नहीं है उसको विद्यमान करके दिखाती, उसको निद्रा बोलते हैं. और जो नहीं है उसको विद्यमान करके दिखाती है, इसको अविद्या बोलते हैं. देखो जागृत में शरीर का होना नहीं है, केवल दिखना है. ये ब्रह्मांड का होना नहीं है, केवल भासना है. पदार्थों का होना नहीं है, केवल भासना है. भासना ही है. तो मैं तमने उदाहरणना तौर पर समजाव्યું હતું કે કેટલાક તો મિશ્રણ હોય છે. સંયોજન, મિશ્રણ ને તત્વ 3 વસ્તુ છે બા રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીમાં. તો સંયોજન તો તત્વ હોય જ નહીં. લીંબુનો શરબત આપવું એ તો બધું કેટલાય વસ્તુનું સંયોજન છે. એમાં લીંબુ એ છે ને પાણી એ છે ને બરફ એ છે ને ધાણા જીરું એ છે ને બધું સંયોજન છે. આ તો કે તારે આ મિશ્રણ છે, આ લીંબુનો શરબત મિશ્રણ છે બા. ઘણું બધું મિક્સ કર્યું છે, મિક્સિંગ છે. તો કે સંયોજન भी तत्व नहीं होता है. જેમ પાણી તમે જુઓ લો, પાણી કોઈ તત્વ નથી. હાઇડ્રોજન અને ઓક્સિજન 2 ગેસ ભેગા કરો તો પાણી છે બસ. તો 2 ગેસ ભેગા થઈ ગયા ને તો ગેસ ખોવાઈ ગયા ને પાણી દેખાવા મળ્યું. संयोजन होता है, वो तत्व नहीं होता है. जो पृथ्वी है वो संयोजन है, तत्व नहीं है. शब्द जल, शब्द स्पर्श रूप रस गंध चिन्ह मात्राओं का संयोजन है. जल वो तत्व नहीं है. जैसे तो पानी तो तत्व है ही नहीं. अरे पृथ्वीનું તમે તત્વ ખોજ્યું, બધા 108 તત્વો પૃથ્વીમાંથી ખોડી કાઢે. છેલ્લામાં છેલ્લો હાઇડ્રોજન મળ્યો. પહેલામાં પહેલો છેલ્લામાં છેલ્લો એક જ ઇલેક્ટ્રોન વાળો હાઇડ્રોજન. પણ હાઇડ્રોજન કયા રૂપમાં છે? કે તો ગેસના રૂપમાં છે. ખબર તો પડી જ ગઈ કે આ બધું વાયુમાંથી પ્રતીત થઈ રહ્યું છે. જલ, અગ્નિ અને પૃથ્વી. જો આ સૂર્ય ઉપર બીજું શું છે? એક હાઇડ્રોજન ગેસનો ગબ્બારો છે, બીજું કાંઈ નથી. તો વાયુ નીકળ્યો, વાયુ તત્વ છે. ખબર પડી જશે તત્વ તો અગ્નિ જ છે. तत्व तो वायु नहीं, तत्व तो आकाश ज है. आकाश ही तत्व है. तो क्या आकाश ही तत्व नहीं? आकाश मुझ साक्षी ब्रह्मा भासी रह्यु छे. मुझ चिदगन ब्रह्मा भासी रह्यु छे. तत्व तो हूँ ज छूं. तो मारामां जे अविद्यमान वस्तु विद्यमान थईने देखाय छे, आनुं ज नाम अविद्या छे. तो मारी अखंडता में पहला तो हूँ मने देखाऊं छुं. जो हूँ मारू हकीकते कोई एवं अस्तित्व नहीं. मैं जो वृत्ति फूर रही है उसका कोई अस्तित्व नहीं है. मैं हूं उस चिदाभास का भी कोई अस्तित्व नहीं है. अंतःकरण में मेरे ही चिद्रूपता से चेतनता दिख रही है, अस्तित्व नहीं है. लेकिन भाषित होता है मैं हूं. फिर मैं हूं में तो लंबा लिस्ट है. मैं दृष्टा हूं. अरे समाधि तक दृष्टा रहता है, याद रखना. उसको अलग अलग दृष्टा दिखते हैं. जिसको समाधि लगती है उसको दृष्टापने का बोध हो जाता है, लेकिन उसको अलग अलग दृष्टा दिखते हैं. सब में मुक्ति नहीं होती है. समाधि मुक्ति नहीं है, याद रखना. हाँ, तो दृष्टा थी गयो. मैं दृष्टा हूं, मैं करता हूं, मैं भोगता हूं, मैं ज्ञाता हूं. देखो मैं ये देह हूं. तो आखिए
અવિદ્યા જેને કહેવાય, અવિદ્યા એને કહેવાય કે જે અવિદ્યમાન વસ્તુને વિદ્યમાન કરીને દેખાડે છે. તમને પાક્કું ખબર પડી જશે મારા બાને કે શરીરમાં રાતે જે સપનું આવ્યું હતું, હે જનક રાજા ભિખારી થઈ ગયો છે, આ તો बिल्कुल अविद्यमान वस्तु હતી. तो अभी निद्रा उसको विद्यमान करके दिखा रही थी, दूसरा कुछ नहीं. और अभी जो ये जनक रूपी राजा का देह दिख रहा है, उसको ही अविद्या रूपी अज्ञान, वो अविद्या ही विद्यमान करके दिखाती है. अपने ब्रह्म स्वभाव में जाग जाओ, वहां ऐसा कुछ नहीं है, कुछ नहीं है. अविद्या टल जाएगी तो कुछ नहीं है, लेकिन अविद्या पक्की है तो पाक्कू देखाय છે. शरीर पंचीकृत થયેલું જો, अंतःकरण, इंद्रियों, मन, बुद्धि, मारू अस्तित्व ए ब्रह्म थी जुदू, आ जगत नु ब्रह्म थी जुदू. अस्मि आज अविद्या छे. अजवाळुं थई जशे तो कोण छे? कोण छे? अविद्या टूट जाएगी तो असंगोसी निराकारोसी विश्व साक्षी सुखी भव. उस अधिष्ठान का ज्ञान कर लो जिसमें अविद्यमान वस्तु विद्यमान होकर दिखती है नहीं. પણ મારા બા કે ના માનું ના માનું ના માનું. લ્યો ના માનો બા, ના જ મનાય. કારણ કે આવડો મોટો દીકરો જે બેઠો છે તમારા આગળ કથા કરે છે, આ બધું અવિદ્યાનો ભાસ છે, કેવી રીતે મનાય? કાલે હું કહેતો હતો મનાતું છે. હા, તમે સહેજ વિચાર કરો તો ખબર પડી જશે બા, નકર તો પાક્કું ઠોસ દેખાય છે. મારો દીકરો મને કથા કર્યો છે. વિચાર કરશો ને તો આવા તો કેટલાય ચિત્રો તમારા ઉપર આવીને જતા રહે છે. આ દીકરાને તમે ઘોડિયામાં જોયો તો, બાવો થેલો જોયો, અત્યારે જોઈ રહ્યા છો. જુઓ ને કેટલા રૂપ આને જોઈ લીધા તમે. કેવળ આભાસ છે, બીજું કાંઈ નહીં. તમે 70 વર્ષ, તમે 75 વર્ષના બેઠા છો, એ તો અત્યારે નક્કર લાગે છે, પણ આગળના 74 વર્ષ આભાસ જ છે. केवल चैतन्य आभास आप में भी हो रहा है और दृश्य में भी हो रहा है, दूसरा कुछ नहीं. तो અત્યારે હું સામે બેઠો છું તો એ આભાસ છે. તો આ શું છે? ત્યારે એમ સમજીને આ નક્કર દેખાતાને આભાસ જાણી લો બા. આ તો નક્કર જ દેખાય છે, આ નક્કર દેખાય છે. બસ એનું જ નામ તો અવિદ્યાની પ્રગાઢતા છે, એનું નામ તો અવિદ્યાનું સંમોહન છે બા, જે પ્રગાઢ દેખાય છે. જેમ ચાલુ સપનમાં સપનું પ્રગાઢ દેખાય છે, નક્કર દેખાય છે, એમ જે દ્રશ્ય તમે વર્તમાનમાં જોઈ રહ્યા છો બા, એ દ્રશ્ય તમને પ્રગાઢ અને નક્કર દેખાય છે. એટલે અષ્ટાવક્રની વાત મગજમાં નહીં ઉતરતી. પણ સહેજ વિચાર કરશો ને તો ગઈ ક્ષણ, ગઈકાલ, ગયું વર્ષ, ગયા વર્ષો, આ કશું નક્કર નથી બા. ગત જન્મો બધા આભાસ છે, નક્કર કાંઈ નથી. જો એને તમે આભાસ જાણી લેશો તો આ નક્કર દેખાતું પણ બા આભાસ જ છે, હકીકત નહીં. તો અવિદ્યાનું અંધારું જેનું દૂર થઈ જશે તો એને તો ब्रह्म चिंतन છે એનું. ब्रह्म को ब्रह्म का चिंतन नहीं करना पड़ता है. तुम यदि उस ब्रह्म से अपने को अलग थलग मानते हो और इस अविद्या का आपकी बुद्धि में पक्का पर्दा है तो फिर ब्रह्म चिंतन करो, तो फिर ब्रह्म चिंतन करो. नहीं तो बा एक अनादि अनंत छूरे मारो आवे नहीं अंतरे, काया साथे न कहीं लागतुं, हे मने भजे मोटा संतरे, આજે તે મેં મને ઓળખ્યો. જ્યારે પણ ઓળખશો ત્યારે આજ આવશે બા, આજે જ આવશે. સચ્ચિદાનંદ
સ્વરૂપ છોડે દેહ આવે અને જાય રે, આ નામ કે રૂપ તણી કલ્પના, એ કદી મારા માન થાય રે, આજે તે મેં મને ઓળખ્યો, પણ મન બુદ્ધિની પર માલ તો રે, હું તો કાળનો એ કાળ, હું તો કાળનો એ કાળ રે, છોગા મેલી ફરું ત્રિલોકમાં, હે વાળ વાંકો ના થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. अपने वास्तविक में जग जाता है, उसके सारे प्रातिभाषिक में शांत हो जाते हैं. एक क्षेत्रम क्षेत्री तथा कृत्सन्नम प्रकाशयति भारत, उस एक ही क्षेत्र में वो जग जाता है, अविद्या नष्ट हो जाती. तो पहलो क्लेश तो अविद्या है, अविद्यमान वस्तुओने विद्यमान थईने जोवी, देखावी, बस जोवी એટલે દેખાવી. पता चल जाता है, वो शांत हो जाता है. जब नाना छोकरा ने खबर पड़ी जाए कि अंधारा में भूत नहीं, अंधारू है, एम तुमको पता चल जाएगा मुझ ब्रह्म स्वरूप में दृष्टा दृश्य नहीं है, मैं ही हूं, अखंड हूं, चिन्मात्र हूं, सत्य हूं, शुद्ध हूं, बुद्ध हूं. न जागृत है, न स्वप्न है, न सुषुप्ति है, सारा वृत्ति का खेल है. और नहीं तुरिया है, नहीं जगदाकार वृत्ति है, न ब्रह्माकार वृत्ति है, न ईश्वराकार वृत्ति है, न जीवाकार वृत्ति है. सारी ही मुझ विश्व साक्षी में झूठ मूठी दिख रही है. ऐसा मैं इस वृत्ति से परे चिन्मात्र ब्रह्म हूं. तुम चिंतन से जानोगे तो चिंतन से जानो, कल जानोगे, परसों जानोगे, पर अधूना एवो तो तमे समझो. हमने हाल क्या है ये, पर सब नहीं मान सकते इसको. अष्टावक्र बधाना डॉक्टर नहीं. पेलू नहीं, एक डॉक्टर बैठा था ने एक भाई दवा लेवा गया, झालाजीनी उंमરના હશે બા, તે આમ કરતા આયા, એટલે તો ડોક્ટર હતો બા. એને ખબર પડી ગઈ કે તાવ આવ્યો લાગે છે. આમ બેઠા ને ખબર પડી ગઈ, અને ગને માપીને, અને એને એ ખબર પડી ગઈ કે બીજું કોઈ કારણ નથી, આ થાકનો તાવ છે. એને ખબર પડી ગઈ. એમડી ડોક્ટર હતો. એટલે એને કીધું કે લો આ પેરાસિટામોલની ગોળી ગળવી હોય તો ગળજો, અને ના ગળવી હોય તો વાંધો નહીં, અને કોરોનાથી બીતા નહીં, કોરોના એવું કશું છે નહીં. 2 દિવસથી તાવ આવે છે ને કે આ તાવ આવે છે, કે ઊંઘ નથી એટલે ઊંઘવા જાવ તો એ તમને ઉકાળા વળે છે ને કે ઉકાળા વળે છે. બરાબર, લો કે આ ગોળી ગરવી હોય તો ગરજો, નગર ઘેર જઈને શીરો બનાવો, શીરો બનાવીને ખસખસ નાખીને ખાઈને ઊંઘી જાઓ, તમને મટી જશે. એટલે પેલા ફી આપવા ગયા, એટલે કે રહેવા દો ને, ફી લેવી નથી. હા, ડોક્ટર આની છે ની ફી લે, આવો મોટો ડોક્ટર હોય આની ફી ના લે. એટલે કારણ કે ડોક્ટર જાણી ગયા કે તાવનો આ જે છે એ થાકનો તાવ છે. અંબાજી ચાલીને ગયા હતા એટલે થાકનો તાવ આવ્યો છે, જાણી ગયો. એ તપાસે નહીં, નાડે જોઈ નહીં બા. હા, અને દવાએ આવી બતાવી શીરો ખાવાની. લ્યો, ઘેર આવ્યો તો ની ઘેરથી કે ડોક્ટર ના બતાવ્યું, પણ કે મને તો લાગતું નહીં આ ડોક્ટરથી મટે. બીજા ડોક્ટર જોડી ગયા તો MBBS હતો બા. તો MBBS ડોક્ટર હતો. હું ડોક્ટરની વાત નહીં કરી, હું સિદ્ધાંતની કરી રહ્યો. પણ જો ઘણા ડોક્ટર સાંભળતા હોય ને કે આ બાપજી ના ભાઈ મારે એની સાથે લેવા દેવા નહીં. તો એણે શું કીધું, પેલા કીધું પેલું કાઢ્યું, એનું શું કે છે એ સ્ટેથોસ્કોપ કાઢ્યો. ઊંચો શ્વાસ લો, છોડી દો, હાથ અંદર કરો, નીચે કરો, આમ પાછા ઊંધા ફરો. હા, અને આટલી બધી લાલ પીળોનો વાદળી મૂળ રંગ કહેવાય, અને આ રંગોની મેળવણીથી બીજા રંગો થાય એમ કરીને 12 જાતની ગોળીઓ આલી. અને આ દૂધ સાથે લેવાની, આ પાણી સાથે લેવાની, આ જમ્યા પહેલા જમ્યા વગર લેવાની, આવી વાત કરી બા.
આવી કરી એટલે ઘેરાયો કે આ ડોક્ટર હારા. હા, હાથ લાયા, પગ લાવડાયા, કેટલી તો તપાસ કરી. હા, અને ફી લીધી ₹100. પેલા તો ફી એના લીધી ને કીધું. બોલો, એમ અષ્ટાવક્ર જેવા આવે ને એટલે સીધું કે ધૂના એવા સુખી શાંતો, અને બીજા આવે ને તો કે ઊંડા શ્વાસ લો. હા, કે આ ડોક્ટર હારા. પણ આવા બુદ્ધિના ઓછની આપણે હોઈએ તો આપણને અષ્ટાવક્ર ની વાત નહીં સમજણ પડ્યા. લે, અમારા બાને કે ગરમીમાં થયું હતું તો પેલા ડોક્ટર કે ડોક્ટર બધા આપણા ઘરના ને આપણા કોટક સાહેબનો ફોન કર્યો. આટલા અનુભવી ડોક્ટર હોય, ગાયને કેટલી બહેનોના ડોક્ટર કહેવાય ને. એમને કીધું બે લો, આ 2 પડીકી તમે લેજો ને તમને મટી જશે. આ ઊનવા કહેવાય, આ ગરમીમાં ઉનાળો હોય એટલે આ થાય. ઊનવાનું કંઈક પોટેશિયમની પડીકીઓ હતી બધી આલી. બા 1 પડીકી કરી સવારમાં તો ફોનમાં મટી ગયું. મેં કીધું બા લેવી નહીં કે મટી ગયું. આ અષ્ટાવક્ર એવા ડોક્ટર છે બા. હા, એટલે પણ એવા ડોક્ટર તો આપણે એવા કોટક સાહેબ જેવા ડોક્ટર 1 પડીકી મટાડી દીધું. નકર અહીંથી સાણંદ લઈ ગયા હોત ને તો આવડું ઇન્જેક્શન કાઢીને બાટલો છે. આપણા ગામમાં ડોક્ટરો ઓછા છે બા, સાણંદમાં માણસના ઓછા, કાચંડાના વધારે છે. આ તો તમે એમ ના સમજતા જેટલાની આગળ ડોક્ટર DR લાગે છે, બધા DR જ છે. ડીઆર એ કશું DR નથી. ચોપડીમાં જોવે છે ને તમારી આમું જોવે છે, ચોપડીમાં જોવે છે ને તમારી આમું જોવે છે, એને ખબર જ નથી કશીએ. એમ એવા જયારે કહેવા બેસે ને તો પછી કહે છે આંખો બંધ કરો, તમારા સાક્ષીનું ધ્યાન કરો. તો કે આ ડોક્ટર હે અલે આ ડબલા ભાઈ અષ્ટાવક્ર જેવા આવે તો નજરમાં જ આવતા નથી. તો કશું કહેશે જ નહીં, તો એમ જ કે છે અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ. પણ આની ભાષા ક્યાં સમજાય એવી જાય. કશું કરાયું નહીં, સ્ટેથોસ્કોપ મૂક્યો નહીં, ફી કશી લીધી નહીં. હા, બદલામાં કઈ ના લેતી સદગુરુ છે બા, એવા સદગુરુ છે. પણ એ જયારે મળે ત્યારે તાળા ખુલે એવા છે બા. કહો ત્યાં ઊંધી તો હાથ ઊંચા કરો, નીચા કરો, શ્વાસને ધીમા કરો, બ્રહ્મચિંતન કરો. આ બધી સારી વાત છે, ખોટી નથી, પણ આ બધી સેકન્ડરી છે, યાદ રાખજો. પછી એવા ડોક્ટર ના હોય તો એવા MBBS તો MBBS, ગાય વાળે ગોળ, બીજું શું 4 દાડા લાંબુ કરે ને કેટલી ગોળીઓ ખવડાવી દે, પાછી બધી અલગ અલગ લખાવે કે આ ગરી કરશો એટલે એસિડિટી થશે, એના મારણ માટે આ ગોળી. પછી એસિડિટીની ગોળી લેશો એટલે પેટમાં ચાંદી પડી શકે તો ઠંડક માટે આ ગોળી. હા બા, એના મારણની એમ કઈ આટલી ગોળીઓ ખવડાવી દે. પેલા કીધું શીરો ખાઈને ઊંઘી જાય ને મટી જશે, તો કે ના, મટે નહીં. હા, તો આવી બુદ્ધિના દેવાળા હોય તો અષ્ટાવક્ર સમજણ ના પડે બા. નહીં તો અષ્ટાવક્ર જનક જેવા બેઠા હોય તો પેંગડે પગનો બ્રહ્મ ઉપદેશ થઈ જાય એવો છે. શું કે છે? એ અવિદ્યા કારણ છે. અવિદ્યા એટલે અવિદ્યમાન વસ્તુને વિદ્યમાન કરીને બતાવે છે. તો અવિદ્યાને લઈને બીજો ક્લેશ अस्मिता થાય છે. तो पहली तो अविद्या है, मैं हूं, मैं को मानना. पर फिर मैं ये हूं, तो હું શરીર છું જો. હા, હું શરીર છું. અસ્મિતા છે ભાઈ. આ બીજો ક્લેશ છે. અસ્મિ એટલે મેં, યહ હું. આ હું એમ કહેતો હતો કે શરીર તો દેખાય છે એટલે એમ થાય ખરું કે હું નંદુબા રે હું છું. હા, અને શરીર ગરડું થાય એટલે શરીર જોડે આપણી અસ્મિતા બદલાય, હવે હું ઉંમરલાયક થઈ ગઈ છું. હા બા, તો શરીરના સંબંધે દીકરાને જન્મ આલ્યો તો એમ થાય મારો દીકરો દેખાય છે. તો દેહથી આગળ દેહનો જે અનુબંધ છે, દેહનું પૂંછડું છે હું કહું છું, તો ત્યાં તમે જીવી રહ્યા છો કલ્પનામાં બા. દેહ જ કલ્પના છે, તો દેહનો અનુબંધ તો એનાથી મોટી કલ્પના થઈ બા. પણ દેહ તો કદાચ કલ્પના ના મનાય, પણ દેહનો અનુબંધ. તો દીકરો તો પૂંછડું લાંબુ થયું. તો બાને તો 4 બાળકો છે, પૂંછડું વાર લાંબુ થયું. 4 ના તો અત્યારે 34 થઈ ગયા હશે. ઓહો, નંદુબાની બોરડી તો પાકી ગઈ, મોટી થઈ ગઈ. તો પૂંછડું તો લાંબુ જ થતું જાય બા. આ ઘર છે, આ ખેતર છે, આ ધન છે, આટલા દાગીના છે,
આટલા લોકો ઓળખે છે, આટલા સગા છે, આટલા વાલા છે, પણ તોય બા આ દેખાય છે એની તો ક્યાંક અષ્ટાવક્ર વ્યવહારિક સત્તા પણ કહેવાના છે. આગળ દેખાય છે એ તો કંઈક છે ખરું, ચાલો ને એ પણ નથી, પણ તો થોડી વાર માની લો કે આ તો છે, પણ એ દેખાય છે ત્યાંથી ઉખડવાની તો વાત જવા દો. તમે તો ક્યાં ઊભા છો હે જનક? તમે તો બિલકુલ પ્રાતિભાષિક સત્તામાં ઊભા છો. હું નંદુબા છું, આ તમારું નામ છે, નામ ઉપર ઊભો છું. લ્યો કાલે શું બોલ્યો અષ્ટાવક્ર? નત્વમ વિપ્રાદિકો વર્ણો, તું કોઈ આ 4 વર્ણોમાંનો એક નથી. આજે અષ્ટાવક્ર હોત ને તો એમ કહેત કે તું હિન્દુ, મુસલમાન, જૈન, બૌદ્ધ નથી, એમ કહેત. બા એ દાડા આવું નહીં હોય. 4 વર્ણો પૂરતી બુદ્ધિ હશે. એટલે નત્વમ વિપ્રાદિકો વર્ણો, આ કોઈ વર્ણ તું નથી. કોઈ એવા અભિમાનમાં ના ઉભો રહે કે હું ક્ષત્રિય છું ને કોઈ બ્રાહ્મણ છે ને કોઈ શૂદ્ર છે. અને આ બધી તે કરેલી કલ્પના માત્ર છે, કલ્પના માત્ર. પણ મારો હું તો ત્યાં ઉભો છે પાક્કો. હું બ્રાહ્મણ છું, હું સંન્યાસી છું. નહીં બાળનાથ, નત્વમ વિપ્રાદિકો વર્ણો નાશ્રમી ના ચક્ષગોચર અસંગોસી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. તો ક્યાં ક્યાં એવા પૂંછડામાં આપણે બા ઉભા છે? કયા કયા પૂંછડામાં જે બિલકુલ દેખાતું નથી ત્યાં ઉભા છે? અને એવી કોઈ વસ્તુ છે એને આગળ ગણાવે છે. ધર્માધર્મો સુખમ દુઃખમ માનસાની ન તે વિભો ન કર્તાસી ન ભોગતાસી મુક્ત એવાસી સર્વદા. જોજો ક્યાં ક્યાં ઉભા છો તમે. દેખાતું નહીં ત્યાં. શરીર તો દેખાય છે પણ શું નથી દેખાતું? ધર્મો. આટલી વસ્તુ ક્યાંક બીજે છે એ રાજન, અને દેખાય છે તારામાં. હા, જેમ મેલ આપણા ચશ્મા ઉપર ચોટ્યો હોય અને દેખાય સામેની દિવાલ ઉપર. હા, એવી રીતે આ બધું છે ક્યાંક બીજે અને દેખાય છે તારામાં. કેટલું બીજે છે? તો આટલું બીજે છે બા. જન્મ મરણ દેહમાં છે, મારામાં નહીં. ભૂખ તરસ પ્રાણમાં છે, મારામાં નહીં. ધર્મ અધર્મ બુદ્ધિમાં છે, મારામાં નહીં. સુખ અને દુઃખ બા મનમાં છે, મારામાં નહીં. હરખ અને શોક ચિત્તમાં છે, મારામાં નહીં. કર્તાપણું, ભોગતાપણું અને જ્ઞાતાપણું અહંકારમાં છે, મુજ આત્મામાં નહીં. હા, આટલી વસ્તુ છે, આટલી ઉર્મિઓ રહિત તારો ચેતન આત્મા છે. તો જન્મ મરણ ક્યાં છે? તો કે જન્મ મરણ દેખાવું ને ના દેખાવું. આ જન્મવું એટલે દેખાયું આ શરીર અને પાછું નહીં દેખાય. તે તમે 70 વર્ષની રાહ શું કરવા જુઓ છો બા? આ તો રોજ જાગો એ વખતે આ શરીર દેખાય છે અને ઊંઘો એ વખતે સુષુપ્તિમાં નહીં દેખાતું. લ્યો તમે ક્યાં ગયા છો આમાં? જાગ્યા એ વખતે તમે છો અને ઊંઘી ગયા વખતે ઊંઘમાં છો. તમારું કોઈ અસ્તિત્વ છે? તો જન્મ મરણ એટલે शरीर का भान होना और शरीर का अभान होना, यही जन्म मरण है, दूसरा कुछ नहीं है. जो शरीर से साथ जुड़ा है, तुम्हारे साथ नहीं जुड़ा है. तो रोज रात તમે ઊંઘી જાઓ છો, શરીરનું અભાન થઈ જાય છે, શરીરની વિસ્મૃતિ हो जाती है. तो विस्मृति भी जिस सत्ता में दिख रही है उसी में, उस सत्ता में शरीर की स्मृति होती है. तो जन्म मरण देहादिમાં છે, શરીરમાં છે. ભૂખ તરસ પ્રાણમાં છે બા. ભૂખ લાગી છે, આ તો પ્રાણ ધર્મ છે બા. પ્રાણ ધર્મ. પ્રાણ જતો રહે ને તો મરદાને ભૂખ ના લાગે બા. વિભુ આત્મા તો મરદામાં છે પણ મરદાને ભૂખ નહીં લાગે. પ્રાણ જતો રહ્યો બસ. તો ભૂખ લાગે, તરસ લાગે, આ પ્રાણમાં છે. જો તમે એવો પ્રાણનો આયામ કરી દેશો તો ભૂખ તરસ ઉપર વિજય થઈ શકે છે. તો ભૂખ તરસ પ્રાણમાં છે બા. એવી રીતે કહે છે ધર્માધર્મો. ધર્મ ને અધર્મ તારામાં નથી. તો ધર્મ અધર્મ ક્યાં છે? ધર્મ અધર્મ બુદ્ધિમાં છે બા. બુદ્ધિ એટલે નિર્ણય. જોજો હા, બુદ્ધિમાં ધર્મ અધર્મ છે. એક જગ્યાએ એવી બુદ્ધિ હોય તો ત્યાં એ ધર્મ બની જાય, અને એક જગ્યાએ એવો નિર્ણય બુદ્ધિનો કર્યો હોય તો એ જ વસ્તુ ત્યાં અધર્મ બની જાય બા. એની જ વસ્તુ અધર્મ બની જાય.
જેવી રીતે આપણે અહીંયા 3 વાર નાવું ધર્મ છે, ગંગાનો કાંઠો છે. આપણી બુદ્ધિમાં એવો એક નિર્ણય, એવી એક શું કહેવાય છે ને, મનુ મહારાજની નક્કી કરેલી મનુસ્મૃતિ બા કે 3 વાર અહીં નાવું, એક એવું સંવિધાન નક્કી થયું છે બા. તો કે અહીંયા 3 વાર નાવું, ત્રિકાળ સંધ્યા કરવી, 3 વાર નાવું, ગંગાનો કિનારો છે ધર્મ. અને અહીંથી 2000-5000 કિલોમીટર પેલી બાજુ જતા રહો, અરબસ્તાનના રણમાં જતા રહો બા, અરબસ્તાનના રણમાં જતા રહો અને બિલકુલ સાઉથ કન્ટ્રીમાં જતા રહો. અને એવો ધર્મ છે ત્યાં, ના નવાય શુક્રવાર વગર, પાકમાં પાક મુસલમાન બા, શુક્રવાર જ નહીં હકે, બસ જુમ્મે જુમ્મે નહાય જાતા હૈ, પાણી જ નથી. એટલે ત્યાં આગળ એવું સંવિધાન નક્કી થયું છે, 2500 વર્ષ પહેલા થયું છે નક્કી. તો આ તો બુદ્ધિમાં બેઠેલો ધર્મ છે. ऐसे अधर्म भी बुद्धि में बैठता है नंदुबा. और આ દબમ દબા દબમ દબા દબમ દબા દબમ દબા થઈ રહ્યું છે. અહીંયા કહી રહ્યા છે ન ધર્મ અધર્મો. ક્યાં બેઠા છીએ જો હવે. હા, તો બુદ્ધિમાં ધર્મ તો છે પણ લાગે છે આત્મામાં લાગે છે. ને એટલો બધો ઝઘડો થઈ જાય છે દુનિયામાં. કોઈ પણ ધર્મો વચ્ચે ક્યારે ઝઘડો હોય જ નહીં, અધર્મ વચ્ચે હોય બા. તો કે આ ધર્મ અને અધર્મ શું છે? ત્યારે જે તે વખતની જેમ અત્યારે ભારતીય ઇન્ડિયન પિનલ કોડ છે બા, ભારતનું સંવિધાન છે. જો રાજા બડા નહીં હોતા, સંવિધાન બડા હોતા. એવી રીતે મનુ મહારાજના સંવિધાનને ધર્મ આપણે માન્યો છે બા જે તે વખતે. તો સંવિધાનમાં કાળક્રમે ફેરફાર જરૂરી છે. આ 1950ના સંવિધાનમાં જરૂરી છે અને એના પહેલા મનુ મહારાજે જે સંવિધાન કર્યું છે એમાં કાળક્રમે વિચારણા માંગે છે કે આજે એ વ્યવહારુ છે કે નહીં. धर्म से व्यवहार अच्छी तरह चल सकता है, उसको आत्मज्ञान से कोई लेना देना नहीं है. પણ હું ધર્મ, મારો આ ધર્મ, મારો આ ધર્મ, મારો આ ધર્મ, તારો અધર્મ, ના ધર્મો અધર્મ, આ તો બુદ્ધિમાં બેઠેલા સંસ્કાર છે બા, બુદ્ધિમાં બેઠેલા નિર્ણય છે. બુદ્ધિમાં તમને નક્કી કરાવવામાં આવ્યું છે. એક જગ્યાએ ધર્મ હોય, બીજી જગ્યાએ અધર્મ થઈ જાય. કેવી રીતે? જેમ અહીંયા તમે ગાડી ચલાવો તો લખેલું હોય છે ડાબી બાજુ હાંકો, એમ કે છે. તો આ ધર્મ છે. તમે નિયમ તોડશો તો તમને હાલ રોકશે, ઉભા રહો, દંડ થશે. હા, તમે કાયદાનો ભંગ કર્યો, જમણી બાજુ કેમ ચલાવો છો? અને અમેરિકા જતા રહેશો તો ત્યાં ધર્મ એવો છે જમણી બાજુ ચલાવો એમ. ત્યાં ડાબી બાજુ ચાલશો ને તો અહીં તો 50 રૂપિયા હાલશો, છૂટીએ જશો. અને ત્યાં તો કાયદા કડક છે, બેસાડી દે તમને. તો આ ધર્મ અધર્મ બિલકુલ સુચારુ રૂપમાં વ્યવસ્થા ચલાવવા માટે જે તે વખતે કરેલી નીતિ છે. એનો પણ તું તારા એ શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મામાં અધ્યારોપિત કરીને ધર્મી અધર્મી ન બન. તારા સ્વરૂપ વિશે જાગવું હોય તો આ બુદ્ધિના અધ્યારોપને પણ છોડી દે. ધર્મો ધર્મો સુખમ દુઃખમ મનસાની નતે વિભો. હે જનક રાજા, એવી જ રીતે સુખ અને દુઃખ મનના છે, તો જ વિભુ વ્યાપક આત્માના નથી. હે ના તું સુખી થઈ શકે, ના તું દુઃખી થઈ શકે. સુખ અને દુઃખ તારી મનના બંધારણ અને માન્યતા ઉપર. કોઈ ઘટનાનું નામ સુખ દુઃખ નથી નંદુબા. એ ઘટના સાથે તમારી માન્યતા કેવી છે તેમાંથી સુખ દુઃખ જન્મે છે. માટે એનો સંબંધ તમારા આત્મા સાથે નથી નંદુબા, એ તો તમારી માન્યતા સાથે છે. લો, આ કેટલા સમયથી 2 મહિનાથી બેઠા છે મુકાભાઈ ને બધા અહીંયા બેઠા, આખું દેશ લોકડાઉન છે. અને 17 તારીખે બંધ થવાનો હોય ને તો 16 તારીખના ટીવી આગળ બેસી જાય બધા. 17 તારીખના 18 થવાય તો બોલતા નહીં. એ કઈ કે શું કરવાનું છે તમને, તો એમ કહેશે કે હમણાં લોકડાઉન યથાવત, તો બધાનું મોઢું પડી જાય. પણ હું તો બેઠો બેઠો જોતો હોઉં છું. આજે ડબ્બુને બધા ભણે છે કે કાનૂને બધા બા, એ તો એમ લખેલું આવે કે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, તો અંદરથી ખીખી કરીને હસે છે. શું બાલ્યો? એક જ ઘટના એમને સુખ આપી રહી છે.
એમને તો એમ જ છે, હજુ સપ્ટેમ્બર હું દિવાળી ઊંધી આમ નામ રહે ને, બરાબર, તો રાજીના રેડ થઈ. તાર આખી દુનિયામાં રાજી કોણ છે લોકડાઉનમાં? તો બાળકો રાજી છે, બીજું કોણ રાજી? એમને ખબર છે નિઝાર જવું નહીં પડે, બબાલો ગઈ બધી. તો એમની માન્યતા આ ઘટનામાં સુખાકાર છે એટલે સુખ થાય છે. તમારી માન્યતા આ ઘટનામાં દુખાકાર છે એટલે તમને દુઃખ થાય છે. તમારું મન કોઈ ઘટનાને કેવી રીતે મૂલવે છે, એમાંથી સુખ દુઃખ જન્મે છે. અને સુખ અને દુઃખ બિલકુલ માનસિક ઘટના છે. એ જનક, એનો તારા આત્મા સાથે સંબંધ નથી એમ કે છે. તો જેવું જેનું મન હશે, જેવું જેનું મન હશે અને તે પ્રમાણે મન, બસ. તો મન જેવો સ્વીકાર કરી લે છે, મનમાં સુખાકાર અને દુખાકાર વૃત્તિ થાય છે, आत्मा में नहीं. आत्मा तो उसको उद्घाटित करता है. जैसे एक दिया होता है, इस दिए के प्रकाश में सारा जगमगाता है. ऐसे ही उस आत्मा की सत्ता से ही मन है और मन में वृत्ति आती जाती रहती है. आत्मा मैं नहीं आता जाता हूं, ये आती जाती रहती है. और मन जैसा बन जाता है वैसा सुख दिखता है, मन वैसा बन जाता है वैसा दुख दिखता है. सुख અને દુઃખ એ પણ કોઈ નક્કર વસ્તુ નથી, प्रतिभाषिक वृत्तियों છે. અને मन में जो पहले से बैठ जाता है उसी के अनुसार सुख होता है, उसी के अनुसार दुख होता है. અરે અરે, અને કેટલા સમયથી જોડાયા, અને એમાં પણ આત્મા અભિનિવેશ પામી જાય. હે જનક, તો હું સુખી હું દુઃખી આવો ખ્યાલ રહે છે. हाँ, तो दुखी नहीं होता है कभी, पर मन साथे एवा जोड़े गया अपने को भूल जाना और मन के साथ ही खेलने लगना. तो छोटे बच्चे लॉकडाउन में दुखी सुखी हो रहे, ये બધા ગેલમાં આવી ગયા છે. અને મોટા જે દુકાનો વાળા દુખી થઈ ગયા છે. તો સુખી ના થતો હોય દુખી ના થતો એવું કોઈ છે? હા, એનું નામ હે જનક બ્રહ્મજ્ઞાની છે. रे मन मस्त सदा दिल रहना, रे मन मस्त सदा आत्मनशे में देह बुला कर, आत्मनशे में देह बुला कर साक्षी हो कर रहना, मस्त सदा दिल रे मन मस्त सदा दिल रे. कोई दिन कंबल कोई दिन अंबर, कबहू दिगंबर सोना. कोई दिन कंबल कोई अंबर, कबहू दिगंबर सोना. कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन घी गुड़ मौज उड़ाना, कबहू भूख सहाना, मस्त सदा दिल रे मन मस्त सदा. અને નારેશ્વરના નાથ રંગવદૂત બાપા બા ગઈકાલે થઈ ગયા. જો ને કેવું લખી ગયા છે બા. समझ सुख दुख नभ बादल सम, रंग संग छुड़ाना. समझ सुख दुख नभ बादल सम, समझ सुख दुख नभ बादल सम, रंग संग छुड़ाना, मस्त सदा दिल रे. જેમ આકાશમાં વાદળા આવીને જાય તો આકાશ જેમ સદા નિર્લેપ છે, એમ બ્રહ્મ જ્ઞાની સદા નિર્લેપા નાનકદાસજી કહે છે. એમ બ્રહ્મ અસ્તિત્વમાં જે જાગેલો છે એના મનમાં, એના મનરૂપી ચિદાભાસમાં આ બધા સુખાકાર દુખાકાર પહેલેથી નક્કી કરેલા માન્યતાના વાદળો આવે ને જાય છે. તો એક સુખી થઈ ગયો
નાના છોકરા સુખી થાય છે. હું બેઠો બેઠો જોઉં છું, રાજીના રેડ થઈ જાય છે. લોકડાઉન વધ્યું, અંદર અંદર ઘૂસપૂસ કરે છે. ઘણાના મોઢા પડી જાય છે કે શું થશે, આટલો માલ ભરેલો છે. બા બંને દ્વંદ્વથી કોઈ ત્રીજો હશે. આ એ ત્રીજો છે જે જાણી ગયો છે कि सुख और दुख का संबंध मन से होता है और किसी से नहीं होता है. अपने आत्मा में जो जाग जाता है ये मान्यता को निवृत्त कर देता है. सफलता, निष्फलता, सुख दुख ये सब मन की मान्यता से जुड़े. घटना का नाम नहीं है सुख दुख, ये मान्यता का नाम है. घटना तो कैसी है, જેવી રીતે સફરજનનું સફરજન બા આકાશમાંથી પડે તો નીચે જ પડે, આ તો ઘટના છે. પણ કોકે એમાં સફળતા કીધી ને કોકે નિષ્ફળતા કીધી, એને જોડી છે માન્યતા. બસ તો ઘટના कैसे घटती है? घटना तो बस घटनाનું તો કોઈ ઘટવાનું કોઈ કારણ છે, ચાલો ને, જેને તમે વ્યવહારિક સત્તા કહો છો. પણ उसमें मानसिक प्रतिभास जुड़ जाता है. मन सुख थયું, मन दुख थયું. अरे अरे आज आत्माનો अभिनिवेश છે. सुखम यादवा दुखम સયોગી પરમો મતઃ. સુખ અને દુઃખથી જે ઉપર ઉઠી જાય છે ભગવાન કહી રહ્યા છે ગીતામાં, અને તે જ યોગી છે. मन से छूट जाता है, अपने साक्षी स्वभाव में छूट जग जाओ नंदुबा. जैसे जन्म और मरण देह में है, तुम में नहीं. तो जन्म क्या है? शरीर की स्मृति होना, रोज जागવું, शरीर देखाયું आ, और शरीर की विस्मृति होना, सुषुप्ति में मृत्यु है. ऐसे ही जन्म मरण इस देह से लगे हैं, तुम आत्मा से नहीं. जागृत में भी आपका होना है. जब शरीर की स्मृति होती है तब कि आप हैं, और शरीर की विस्मृति होती है तब भी आप तो है ही है. तो जन्म मरण देह से जुड़ा है, मुझसे नहीं. ऐसे ही धर्म अधर्म बुद्धि से जुड़ा है, मुझसे नहीं जुड़ा है. बस એવી જ બુદ્ધિ છે. આ જ રીતે આરતી કરવાની, આ રીતે ગોળ ફરવાનું, આ રીતે આમ કરવાનું, આ રીતે પગે લાગવાનું, इस सारे का सारा बुद्धि का खेल है. 3 बार नहाने का, 3 बार नहाने का, चोटी को ऐसे बंधना है, चोटी को ऐसे नहीं बंधना है, हमारा धर्म में आम लख्यू है, तुम्हारा धर्म में आम है, ये काफरो. इस सारे का सारा बुद्धि का खड़ा किया हुआ भेद है हे जनक. धर्म धर्म तुझ में नहीं है गुरुदेव, तो सुख और दुख भी तुझ में नहीं है, वो मन से जुड़े हैं. मन जैसा जैसा बनता जाता है वैसे वैसे रंग पूरता जाता है. कभी सुखी होता है, कभी सुखी होता है. हाँ, तो जो अपने स्वभाव में जो जग जाता है वो कैसा हो जाता है? निरंजन बन में साधु अकेला खेलता है, गह रोता है, गह हंसता है. निरंजन बन में साधु अकेला खेलता है. मक्खण ऊपर गाय बियोणी ताका दूध बिलोता है. मक्खण मुक्खण साधु खावे, छाछ जगत को पिलाता है. निरंजन बन में साधु अकेला खेलता है. घटनाનો અર્થ છે કઈ ઘટ્યું જ નથી, ખાલી ભાષે છે. ઘટના घटता हुआ दिखता है, यही आभास है. और उस घटने में अपनी मान्यता जुड़ जाती है, तो सुख दुख होता रहता है. एक ही घटना सबके लिए सुख नहीं होती है, और एक ही घटना सबके लिए दुख नहीं होती है. जैसी जैसी मान्यता है ऐसे सुख दुख प्रतिभास हो रहे हैं. ये बिल्कुल मन से जुड़े हुए हैं. जिसका तुम चिद्रूप, वो चिद्रूप साक्षी आत्मा में सदंतर अभाव है. न कभी सुखी होना, न कभी दुखी होना. रंग संग छुड़ाना. रंग अवधूत जी કહે છે, અવધૂત થઈ ગયા બાપડા. અને અવધૂત કોને કહેવાય? શ્રીમદ ભાગવતમાં અવધૂતની વ્યાખ્યા છે. અવધૂત કિસકો બોલતે? માથાના વાળ રાખે અવધૂત બા, બોડું કરાવી દે અવધૂત, નાદી પહેરી લે તો અવધૂત, જીન્સનું પેન્ટ પહેરે તો અવધૂત થઈ શકાય બા. અવધૂતની વ્યાખ્યા છે જાત રૂપમ ધરમ ધરતી ઇતિ અવધૂત. જન્મ્યો એ વખતે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આવી જાય એનું નામ અવધૂત. શ્રીમદ ભાગવત કહે છે એક જન્મ્યો વખત બાળક કેવું હોય છે? बिल्कुल ऐसा हो जाता है. वो रोता है लेकिन उसको पता नहीं मैं रोता हूं. उसकी माँ को पता चलता है बच्चा रो रहा है. अरे એને બગાડી છે એને ખબર નહીં, એની માને ખબર છે.
હસે છે તો બધા જોવે છે કે 2 દાડાનું બાળક હસે છે, उसको पता नहीं। ऐसे सारी चेष्टा से वो विनिर्मुक्त होकर अपने स्वभाव में जग जाता है, उसको अवधूत बोलते हैं। लेकिन अपने मन के साथ इतने एक होकर बैठ गए ना तो थोड़ी थोड़ी बात में सुखी हो जाते हैं। 5 રૂપિયા મળ્યા તો સુખી થઈ ગયા ને 5 જતા રહ્યા તો દુખી થઈ ગયા। બાપજી તમને ખબર નથી મારા પર કેટલા દુખના ડુંગર તૂટી પડ્યા છે। अरे डबला भाई जैसी जैसी कल्पना और मान्यता करते जाओगे ऐसे ऐसे सुखी दुखी होते जाओगे। तुमको सुखी नहीं होना है तो बात खत्म, तो अपने आनंद स्वभाव में रहो। तुमको दुखी नहीं होना है तो बात खत्म। कोई तुमको दुख दे सकता है लेकिन दुखी होना न होना ये बिल्कुल तुम्हारी स्वतंत्रता है। दे सकता है तो दुखी हो जाते वो सुखी भी हो जाते। दुखમાં જે 5 મણની ગુણ નીચે દબાઈ જાય એ સુખમાં દબાઈ જશે। આઈસ્ક્રીમ નો કપ મળી જતા ખે 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 થઈ જાય ને અને કેટલો આનંદમાં આવી જાય અને કોક સારું કહી દે કે હા તમે તો કેટલું સરસ ગાવ છો, પતી ગયું તો ગલગલિયા થવા લાગે અને કોક સંભળાઈ દેશે દુખી થઈ જાય। 3 દાડા ખાય નહીં કે ખાવા નહીં આવું मन नहीं खाऊं। हाँ शु थाय छे बा, ऐसा ही मन बन जाता है। और आत्मज्ञान क्या करता है, इस मन से तुमको अलग थलग दिखा देता है। हे जनक धर्म अधर्मो सुखम दुखम मानसानी नति विभो, हे विभो तारामते नथी न करता हसी न भोगता हसी मुक्त एवा हसी सर्वदा। तू करताय नथी ने भोगताय नथी पण हमेश माटे मुक्त छे, जेनी चर्चा काले करीशुं। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम।